વેલકમ બેક। હવે નજર કરીશું આગળના સમાચાર પર। ખોખર ગામે ગૌશાળામાં તોડફોડનો મામલો ગરમાયો। ગૌશાળામાં તોડફોડ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ। મંદિર માટે અપાયેલી જમીનનો ઠરાવ રદ કરવાની તૈયારી થઈ છે। મંદિરના મહારાજ વિરુદ્ધ વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા। મંદિર અંગે કડક વલણ અપનાવી અને ચર્ચાઓથી ચકચાર થઈ છે। મહારાજ વિરુદ્ધ ગ્રામજનોનો આક્ષેપો છે લાગ્યા છે। ગ્રામજનોની નજર ગ્રામસભા નિર્ણય પર છે। મંદિર જમીન ઠરાવ રદ કરવાની ચર્ચા છે તે વધુ ચાલી રહી છે। ગૌશાળામાં તોડફોડ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મંદિર માટે અપાયેલી જમીનનો ઠરાવ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। મંદિરના મહારાજ વિરુદ્ધ વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે મંદિર અંગે કડક વલણ અપનાવી અને ચર્ચાઓથી ચકચાર મચી ગઈ છે। ગૌશાળામાં તોડફોડ બાદ ગામમાં તણાવ સર્જાયું છે। સંત મંદિરના જમીન મુદ્દે વિવાદ તેજ થયો છે। મહારાજ વિરુદ્ધ ગ્રામજનોના ઘણા આક્ષેપો છે તે જોવા મળી રહ્યા છે। ગ્રામજનોની નજર ગ્રામસભા નિર્ણય પર છે અને મંદિર જમીન ઠરાવ રદ કરવાની ચર્ચા છે વધુ તેજ બની છે। ગ્રામજનોના ઘણા આક્ષેપો છે તે થઈ રહ્યા છે। ગ્રામજનોની નજર ગ્રામસભા નિર્ણય પર છે વધુ થઈ રહી છે। સંત મંદિર જમીન મુદ્દે વિવાદ તેજ થયો છે, જ્યારે મહારાજ વિરુદ્ધ ગ્રામજનોના આક્ષેપો લાગ્યા છે। તોડફોડ કરી છે, બરાબર। અહીંયા અમે કોઈ કર્યું નથી અને એમને પોલીસ ઇન્કવાયરી કરાઈ છે, તેમજ પોલીસ પ્રોટેક્શન બી માગેલું છે। મહારાજ જ્યારે 2022 કે 21ની અંદર જ્યારે આવ્યા તેમને એવું કીધું હતું કે મને સપનું આવ્યું છે, મારે હનુમાનજીનું મંદિર બનાવીને ગામને ભેટ કરવી છે। તે વખતે જે તે સમયે ઠરાવ કરી એવું મંદિર માટે જગ્યા આપી હતી 24 બાય 50 ફૂટની। હવે એમના મંદિર બનાવ્યું એનો અમને કોઈ વિરોધ નહોતો તે વખતે, પણ અત્યારે એ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે અને એની કોઈ પરમિશન એમને લીધેલી નથી। જિલ્લા વિકાસ અધિકારીની પરમિશન લેવાનું બી અમે કીધેલું હતું। અમારા ગામના સ્મશાનની બાજુમાં જે હનુમાનજીનું મંદિર આવેલું ત્યાં મહારાજ રહે છે, ત્યાં મહારાજના મંદિરે તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા। એમાં ગામનો કોઈ હાથ નથી અને મહારાજે પોલીસ સ્ટેશનમાં અને બધે અરજી આપી છે અને કીધું છે ગામવાળાને નુકસાન કર્યો છે, એમાં ગામનો કોઈ વાંક છે નહીં। અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું છે। જાદુ મંતર વિધિઓ કરે છે અને ત્યાં મંગળવાર છે, અમાસના દિવસે છે, ત્યાં બધા અલગ અલગ પબ્લિક બોલાવીને ત્યાં ઢગલી કરે છે। બધું તલાવની અંદર, અમારા તલાવની અંદર બધી વિધિઓ કરીને ગંદકી ફેલાવે છે। અમારા ગામે જે બાવો રહ્યો છે ને તેને કાઢવાનું જ છે અમારેથી। આદમી કોઈ ઘેર રહેતા નહીં, બૈરો ઢોરો ચારવા જાય છે, કપડો પહેરતો નહીં, કપડો વગર ફરે છે, લંગોટ એકલી બધીને બૈરો ધોવા હરખો જતો નહીં એની લીધે। અમારા ગામે જોવે જ ના, મંદિર બંદિર તોડીને એ જ કરી દેવાનું, જોવે જ ના કે બસ। ગામમાં ખોખરમાં જે હનુમાનજીના મંદિરે ગૌશાળા નામે જે બી આ મહારાજ કરી રહ્યા છે તે ખોટું છે। મારે પોતાને અહીંયા 200 ગાય છે। આ ગામના લોકો મારી ગાય એમના ખેતરમાં જાય તો બી કોઈ દિવસ એને મારતા નથી કે મને શબ્દ કહેતા નહીં। આ મહારાજ ગૌશાળાના નામે ઢોંગ અને ધતિંગ કરી રહ્યો છે તે ખોટું છે। આગામી અમારી માગ છે આ મહારાજને અહીંયાથી કાઢવાની। રાત્રિ સભા ભરવાનું કારણ આ મહારાજને અહીં મંદિર સમિત ઉખાડીને ફેંકી દેવા માટે।